રાજકોટથી સમાચાર વરસાદ બાદ રોડ રસ્તાની હાલત અહીંયા પણ કફોડી છે। વોર્ડ નંબર 18ના કોઠારિયા વિસ્તારમાં રોડ રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। રિદ્ધિ સિદ્ધિના નાળા સહિતના વિસ્તારોમાં રસ્તા ખરાબ છે। વરસાદ પડતાની સાથે રસ્તા ધોવાઈ ગયા, ખાડાઓમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને હાલાકી પડી અને વાહનો પણ ફસાઈ જાય છે। દર વર્ષે કોઠારિયા વિસ્તારમાં આ જ સ્થિતિ હોય છે। વોર્ડના કોર્પોરેટર્સથી માંડીને સ્થાનિકોએ અનેક રજૂઆત કરી, સ્થાનિકોએ તો આંદોલન પણ કર્યા, જો કે પરિણામ શૂન્ય આવ્યું। 7 વર્ષથી કોઠારિયા વિસ્તારનો સમાવેશ રાજકોટમાં શહેરમાં થયો, પણ કોઠારિયા વિસ્તાર કરતાં સારા રસ્તા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। આવું પહેરીને નીકળવું પડે છે। ઉપરાંત રસ્તા આગળ લોકોને ડિવાઈડર તોડીને આ નેશનલ હાઈવે ક્રોસ કરવો પડે છે। અહીંયા ટ્રાફિક હોય છે અને રસ્તા ખરાબ છે, એના લીધે લોકો મજબૂર છે કે નેશનલ હાઈવેમાં આડા રસ્તેથી આડા પડે છે। ક્યારેક અકસ્માત થઈ જશે ને ત્યારે ખબર પડશે। રાજકોટ શહેરમાં સૌથી વધારે રોડ રસ્તાની હાલત બિસ્માર હોય તો કોઠારિયા વિસ્તાર। 7 વર્ષથી આ વિસ્તાર જે રાજકોટ શહેરમાં સમાવેશ થયો છે, એની પહેલા કોઠારિયા ગ્રામ્ય વિસ્તારમાં આ વિસ્તારનો સમાવેશ થયો હતો। નેશનલ હાઈવે ઓથોરિટી અને જે કોઠારિયા વિસ્તાર ના જે મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવે છે, ત્યારે મહાનગરપાલિકા અને કોઠારિયા વિસ્તારના જે લોકો જે છે તે પરેશાન છે। અહીંયા બોલો ભાઈ, જો લોકો આવે છે ને, કમિશનર સાહેબને ઘણા મેલ કરેલા છે, એના પ્રૂફે છે। નેશનલ ઓથોરિટીમાં પણ મેલ કરેલા છે। એ લોકો આ બાજુ રસ્તા કરવા આવતા જ નથી। લોકોને ખાલી કાલાવર રોડ જ દેખાય છે। રાજકોટ આખામાં ખાલી કાલાવર રોડ જ છે। કમ્પ્લેન કરી તો એમ કે છે કે અમારામાં ન આવે, તો અહીંથી નીકળે એ લોકો વેરો નથી ભરતા। આજુબાજુવાળાનો વેરો છે એ તમને નથી મળતો। કોઠારિયા આખામાં ક્યાં રોડ જ છે? અહીં પાછળ સર્વિસ રોડ છે, 100 મીટરનો સર્વિસ રોડ ની કમ્પ્લેન કરી તો એ કે ફંડ નથી। કાળાવ રોડ ઉપર ને રિંગ રોડ ઉપર થર ચડાવવાના પૈસા આવી જાય છે ને અહીંયા એક થર પાથરવાના પૈસા નથી। કોર્પોરેટરોને ફરિયાદ કરી તો એ કહે છે કે અમારું કઈ નથી સાંભળતા, કે તમે રસ્તા બંધ કરો, એ કે ભલે નાલું બંધ થઈ જાય, કે અમારાથી કઈ થાય એમ નથી। આંદોલન શું આ વિસ્તારની અંદર અનેક વખત આંદોલન થયા છતાં રોડ નથી બનતા? ના, એ લોકોને રસ જ નથી। કાલાવર રોડમાં જ રસ છે, ગૌરવ પથ। બાકી ક્યાં આખા રાજકોટમાં બીજો કોઈ રસ્તો નથી। આ રસ્તાના ખરાબીના હિસાબે 5 થી 6 ના ટાઈમમાં 2 કિલોમીટર અહીંયા હોહરી લાઈનો થઈ ગઈ હોય, ચક્કાજામ હોય, કોઈ હાજર જ ન હોય। વરસાદ પડે ત્યારે? હા, વરસાદ હોય ને રોદાના હિસાબે શું ટ્રાન્સપોર્ટ વાળાના હિસાબે અહીંયા ધબધબાટી બોલતી બધો પેક જ હોય આજુબાજુ રસ્તા બધા। બનતા કેમ નથી? વેરો તો બધા જોરદાર ભરે છે અહીંયા। તો વેરો દેવાનો જ ન હોય ને, ન દે તો સીલ મારીએ, કારખાના બંધ કરી દઈએ। બરોબર, આવા ધંધા કરે, સમજી લ્યો। અહીંયા ટ્રાફિક થઈ ગયો છે, એ પણ બધા વારંવાર ટ્રાફિક જામ પણ રસ્તાના કારણે થતો હોય છે। ભાઈ, શું તકલીફ શું પડે? તમારી વાત કરો, તમે અહીંથી નીકળો ત્યારે શું તકલીફ? 4 થી 5 વર્ષ થઈ ગયા, રજૂઆત અમે કરી છે, પણ કોઈ કરતા નથી। એમ કે બીજા કરશે, બીજા અમારામાં ન આવે। એટલા રોદા છે ને, અહીંયા બૈરા નીકળતા હોય ને, બૈરા નીકળી નથી શકતા, અહીંયા કને પડી જાય છે, કોઈ બોલતા નથી કોઈ જાતનું। બધા બેનો છોકરા પડી જાય છે, નીકળવું હોય ને એટલે ગારો થઈ જાય છે, ગારામાં જવું ક્યાં બધા એમને। રોડ ખરાબ છે આ રીધી સીધી વાળો અને નાલા હેઠેનો 5 વર્ષથી આ લોકો કે કરી દે, કરતા જ નથી। 5 વર્ષ થઈ ગયા, અમે અહીં રહેવા આવ્યા ને 12 વર્ષ થયા, પણ કરતા નથી ટૂંકમાં અહીંયા કને। શું કામ નથી કરતા? અહીંના કોર્પોરેટરો, અહીંના કાર્યકરો બધા છે ને, એ બધા એમ કે ભાઈ અહીંયા અમારામાં ન આવે, એ કે તો આ શું પાકિસ્તાન છે? નેશનલ ઓથોરિટી સમજી ગયું તમને? આ એનામાં નું આવે, અંદરના રસ્તા તો કોઠારિયામાં જ આવે ને? આ અંદરમાં વોર્ડ નંબર મારી વાત 18 માં. વોર્ડ નંબર 18 માં જ આવે ને, તો આમાં કેમ નથી કરતા એમ? વોર્ડ નંબર 18 માં સીધીનું નાલું કદાચ નેશનલ હાઈવેમાં આવતું હોય છે, પણ અંદરનું તો કોઠારિયામાં ભાઈ એને કાંઈક રિપેરિંગ તમે અહીંયા જોવો ને, તમે અહીંયા કણે એટલે બૈરા હાલી ન શકે, અહીંયા કણે બૈરા છોકરા હાલી જ નથી શકતા ટૂંકમાં। ધારાસભ્ય બધા વિઝિટ કરી ગયા હતા ગયા વર્ષે મેયર શીખે, પણ તોય કાંઈ હજી પગલા લીધા નથી। 5 વર્ષથી હજી કોઈ રસ્તા કરવા આવતું નથી। ખાડા ટેકરાઈ પૂરવા આવતું નથી, ઠીગડા મારવા આવતું। અમુક જગ્યાએ ઠીગડા મારે તો એ અડધા મારે, એના ફોટા કમિશનરને મોકલા, નેશનલ ઓથોરિટીમાં મોકલા, બધે મોકલા કે આ ઠીગડા તો અરખા મરાવો, તો એ નથી મરતા। અહીંથી નીકળવું હોય ને તો આ માસ્ક પહેરવું પડે છે અને આમ ટોપી ઓઢીને નીકળવું પડે છે। આમ માથું ધોઈને તો આમ ધૂળ નીકળે છે, લાલ પાણી નીકળે છે। આખો દિવસ આ બધું પહેરી નીકળવું પડે, રાત્રે નીકળીને તો આમ નીકળવું પડે છે, ત્યારે અહીંથી હાલી અગાઈ છે, એટલે આ પહેર્યું છે, આમ તું નથી પહેર્યું। લોકોનો જબરજસ્ત આક્રોશ છે। આ વિસ્તારના કોર્પોરેટરોને પણ અનેક વખત રજૂઆતો કરી છે। આ ખાડા જોઈને લોકોનો આક્રોશ છે, લોકોને અહીંયાથી નીકળવું પડતું હોય છે।
હા બોલો બોલો. અહીંથી ચોમાસામાં નીકળો ને એટલે પાણીએ ભરેલું હોય છે. તળાવમાં તમારે આખું બંધ કરીને તમારે ગાડી ચલાવી જવાની. ત્યારે તમને ખબર પડે કે કેવા રસ્તા છે. તમારા મોઢામાંથી ગાળ નો નીકળી જાય ને તો કેજો મને. ગમે એવો સિદ્ધ પુરુષ છે ને એના મોઢામાંથી ગાળ નીકળી જાય, આ રસ્તા ઉપર હાલશે ને ચોમાસામાં ચાલુ વરસાદ એટલે એને ખબર પડશે. ચોક્કસથી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે. મકાનોના કંઈક ભાવ ઘટી ગયા છે આ વિસ્તારમાં. અહીંયા કોણ રહેવા આવે? ગામડા કરતા બદતર રસ્તા છે. આના કરતા તો ગામડાના રસ્તા સારા છે. આરસીસી રોડ ને પીવીસી બ્લોક પતરાઈ ગયા છે અને અહીંયા રસ્તા ગામડા કરતા બેહતર છે. કમિશનરને મેં ઓછામાં ઓછા ડઝનેક મેલ કર્યા હશે. કહેતા હોય તો મારી પાસે પ્રૂફે છે અને એના જવાબ આવેલા છે, એનાય પ્રૂફ છે. ચોક્કસથી ભાઈ, શું નામ તમારું? મયંક બાબિયા. મયંકભાઈની વાત જે 100% સાચી છે, કેમ કે 5 વર્ષથી કોઠારિયા વિસ્તારની અંદર ખૂબ જ ભયંકર રસ્તા ખરાબ છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે જે રાજકોટના કોઠારિયા વિસ્તારની અંદર સૌથી વધારે રોડ અને રસ્તા ખરાબ છે. જ્યારે વરસાદ પડે ત્યારે લોકો પડી જાય છે, ગંભીર પ્રકારની ઈજાઓ થાય છે. બહેનો પણ અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે પડી જતા હોય છે. લોકોની અંદર કોઠારિયા વિસ્તારના વોર્ડ નંબર 18ના લોકોની અંદર જબરજસ્ત રોષ 1-2 વર્ષથી નહીં પરંતુ 5 વર્ષથી જોવા મળી રહ્યો છે. દર વર્ષે વરસાદ આવે અને દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.